ઝાલાવાડની ધરતી પર ફરી એકવાર ક્ષત્રિય પરંપરા અને રજવાડી ઠાઠના દર્શન થયા. ચોટીલા તાલુકાના પીપળિયા ધા ગામના રણુભાઈ અનકભાઈ દાધલના પુત્ર હરપાલભાઈના લગ્ન પ્રસંગે 50 અશ્વો સાથે જાન નીકળી, જે જાને સમગ્ર પંથકમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. વરરાજા હરપાલભાઈ પોતે રજવાડી પોશાકમાં સજ્જ થઈને અશ્વ પર સવાર થયા હતા. તેમની સાથે એક કે બે નહીં પરંતુ પૂરા 50 જેટલા અશ્વસવાર જાનૈયાઓ જોડાયા હતા. બગી અને અશ્વસવારો સાથે પીપળિયા ધાધલ ગામેથી નીકળીને જાન જસદણ તાલુકાના ભાડલા ગામે પહોંચી હતી. ભાડલા નિવાસી બાપભાઈ અનકભાઈ ખાચરના આંગણે આ રજવાડી જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 50 જેટલા અશ્વસવારો સાથે નીકળેલી જાનને જોઈને જૂના રજવાડી યુગની યાદ તાજી થઈ ગઈ હતી. રસ્તા પર નીકળેલી જાડેરી જાન જોવા સહુ કોઈ લોકો ઊભા રહી જતા હતા. તો લગ્ન પહેલાં યોજાયેલા ફુલેકામાં પણ અશ્વપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુશળ અસવારો દ્વારા અશ્વને કુદાવવામાં આવ્યા હતા, જે દ્રશ્યો જોઈને લોકો દંગ રહી ગયા હતા. પરંપરાગત ઢોલના તાલે અશ્વોની રમત અને વરરાજાનો ઠાઠ જોવા જેવો હતો. લઘુભાઈ દાધલનો અહેવાલ, ચોટીલા.